Hello students, so last what we studied was cis form of extra conjugated double bonds. Cis form of extra conjugated double bonds આપણે જોયું હતું. Next what we are going to start is exocyclic double bonds. Exocyclic double bonds એટલે શું? The double bonds which is part of the system, but which is present outside the ring, આનો મતલબ શું થયો કે જે ડબલ બોન્ડ હશે આપણી સિસ્ટમનો જ પાર્ટ હશે, જે આપણે સિસ્ટમ કન્સિડર કરીએ છીએ એનો જ પાર્ટ હશે, પણ ક્યાં હશે? રિંગની બહાર. સપોઝ હું એક્ઝામ્પલ આપું આવી રીતે. હમણાં આપણે જોઈએ કે કયા એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ છે, કયા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. બે ટાઈપના ડબલ બોન્ડ્સ હોય, એક એન્ડોસાયક્લિક હોય, એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ હોય. જોઈએ આપણે કે કયા ડબલ બોન્ડ્સ આપણી સિસ્ટમમાં પ્રેઝન્ટ છે. સપોઝ હું આ ફર્સ્ટ એક્ઝામ્પલ કન્સિડર કરું. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ એટલે શું? જ્યાં ડબલ બોન્ડ્સ પૂરો થતો હોય ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થતી હોવી જોઈએ. સપોઝ હું આ ડબલ બોન્ડને કન્સિડર કરતી હોઉં તો આ ડબલ બોન્ડ જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થાય છે, પણ આ ડબલ બોન્ડ કેવો છે? રિંગની બહાર છે, તો આને શું કહેવાય? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો આમાં કયો છે? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. 2 ટાઈપ્સ હોય છે. પહેલા તો 2 ટાઈપ્સ. ફર્સ્ટ છે એક્ઝોસાયક્લિક અને સેકન્ડ છે એન્ડોસાયક્લિક. આપણે જે મોસ્ટલી કન્સિડર કરવાના છે એ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ જ જોવાના છે. સપોઝ હવે હું આ ડબલ બોન્ડ કન્સિડર કરું સેકન્ડ એક્ઝામ્પલમાં. ઇફ આઈ કન્સિડર ધીસ ડબલ બોન્ડ, સી અહીંયા જ્યાં ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં નવી રિંગ સ્ટાર્ટ નથી થતી. આ તો સેમ જ રિંગ છે, નવી રિંગ નો કહેવાય, આ સેમ જ રિંગ છે. તો આને આપણે એકે ટાઈપનો ડબલ બોન્ડ નો કહી શકીએ, નો એન્ડોસાયક્લિક કહી શકીએ, નો એક્ઝોસાયક્લિક કન્સિડર કરી શકીએ. નાવ સપોઝ હું આ રિંગને એ કહી દઉં, એ રિંગ, આ બી રિંગ કહી દઉં. સપોઝ આ સેકન્ડ ડબલ બોન્ડ છે એને હું લઉં તો આ ડબલ બોન્ડ જ્યાં કમ્પ્લીટ થાય છે, સી અહીંયા કમ્પ્લીટ થયો, ત્યાંથી આ નવી રિંગ સ્ટાર્ટ થઈ. કેન યુ સી? આ રિંગ આખી સ્ટાર્ટ થઈ, નવી રિંગ સ્ટાર્ટ થઈ. તો શું કહેવાય? આ ધીસ ઇઝ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. શું કામ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ? બીકોઝ આ જે એ રિંગ છે એની બહાર છે. વિથ રિસ્પેક્ટ ટુ એ રિંગ ધીસ ડબલ બોન્ડ ઇઝ આઉટસાઇડ. સો ધીસ ઇઝ exocyclic double bond with respect to a ring. Now if I consider the third example, exocyclic double bonds આપણે જોવાના છે. તો એમાં આપણે આ ડબલ બોન્ડ, let us consider this double bond. જ્યાં ડબલ બોન્ડ પૂરો થાય છે ત્યાં જ નવી રિંગ સ્ટાર્ટ થાય છે. સી આમાં બી સેમ, હું એ ને બી આપી દઉં તો આ બી રિંગ સ્ટાર્ટ થાય છે. ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં જ આ બી રિંગ સ્ટાર્ટ થાય છે. સો ધીસ ઇઝ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એટલે જે રિંગ જ્યાંથી ડબલ બોન્ડ પૂરો થતો હોય ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થતી હોય એને કહેવાય એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સપોઝ નાવ આઈ કન્સિડર ધીસ ડબલ બોન્ડ. જો આ ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં રિંગ સ્ટાર્ટ થાય છે નવી. કેન યુ સી? So this is also exocyclic double bond. So આપણે exocyclic double bond આપણી સિસ્ટમમાં જોવાના છે. હવે suppose if I tell you these are the examples. અને એક exocyclic double bond ની વેલ્યુ કેટલી હોય? 5 nanometer. 5 nanometer. So now in first example આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ જોવાના છે. તો પહેલાં તો જે આ જોઈ લઈએ. સી આ ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થાય છે? હા થાય છે. તો ધીસ ઇઝ 1 exocyclic double bond.
હવે આને કન્સિડર કરી ધીસ ડબલ બોન્ડ. આ જ્યાં ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થાય છે, તો કે હા થાય છે. સો ધીસ ઇઝ ઓલ્સો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. નાવ ઇફ આઈ કન્સિડર ધીસ, આ ડબલ બોન્ડને લઈએ. આ ડબલ બોન્ડ કમ્પ્લીટ થયો ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થઈ, હા થાય છે. સો ધીસ ઇઝ ઓલ્સો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સો આપણી સિસ્ટમમાં કેટલા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે? 3 એક્ઝોસાયક્લિક ડીબી. એકની વેલ્યુ 5 છે, એવા આપણી પાસે કેટલા છે? 3 છે. સો દેટ મીન્સ 15 નેનોમીટર. હવે સપોઝ તમને આ રીતે નથી સમજાતું કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ કેવી રીતના કેલ્ક્યુલેટ થાય છે, તો સી આ નેક્સ્ટ એક્ઝામ્પલમાં હું બતાવું. જો તમારે એક પેન લેવાની, જ્યાં બી તમારે સપોઝ આ ડબલ બોન્ડ છે અને ચેક કરવો છે કે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે કે નહીં. ચલો અહીંયા આને રાખી દો, આ પેનને આ રાખી. હવે પેન કમ્પ્લીટ થાય છે ત્યાં નવી રિંગ સ્ટાર્ટ થાય છે? ના, નથી થતી. જો નવી રિંગ સ્ટાર્ટ થતી હોય તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ હોય. હવે આ પેન જ્યાં રાખી છે ત્યાંથી નવી રિંગ સ્ટાર્ટ નથી થતી. સો ધીસ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. નેક્સ્ટ એ જ સિસ્ટમમાં બીજો ડબલ બોન્ડ જુઓ. સપોઝ આ ડબલ બોન્ડ છે, અહીંયા મેં પેન રાખી દીધી. જો ત્યાંથી નવી સિસ્ટમ નવી રિંગ સ્ટાર્ટ થાય છે. સી અહીંયા થઈ, જો આ પોઈન્ટથી નવી રિંગ સ્ટાર્ટ થઈ. સો દેટ મીન્સ આ ડબલ બોન્ડ કેવો છે? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય આને. આને હું નામ આપી દઉં ABCD રિંગને સપોઝ. તો આ ડબલ બોન્ડ છે, બી રિંગ છે એનો ડબલ બોન્ડ છે, એની રિસ્પેક્ટમાં કેવો છે? એક્ઝોસાયક્લિક છે. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. નાવ ઈ જ રિંગમાં જો આ ડબલ બોન્ડને હું કન્સિડર કરું, અહીંયા મેં પેન રાખી દીધી. અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે? સી યસ, નવી રિંગ સ્ટાર્ટ થાય છે. સો ધેટ મીન્સ આ ડબલ બોન્ડ બી કેવો છે? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. એવી રીતના આપણે બધા ડબલ બોન્ડ્સને ચેક કરવાના. હવે સપોઝ નેક્સ્ટ ડબલ બોન્ડ કયો છે, તો કે હું આને કન્સિડર કરું, આ ડબલ બોન્ડને. આ ડબલ બોન્ડ છે ત્યાંથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે? સી મેં પેન રાખી છે. યુ કેન સી ધ ન્યૂ રિંગ સ્ટાર્ટિંગ ફ્રોમ ડબલ બોન્ડ. યસ, સો ધીસ ડબલ બોન્ડ ઇઝ ઓલ્સો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. બટ ફર્સ્ટ થિંગ, મેઇન થિંગ શું યાદ રાખવાની? સિસ્ટમ જે આપણે કન્સિડર કરતા હતા હોમોએન્યુલર કે હિટ્રોએન્યુલર, જે સિસ્ટમમાં ડબલ બોન્ડ્સ પ્રેઝન્ટ હોય, કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય એને જ કન્સિડર કરવાના. જે કોન્જ્યુગેશનમાં ના હોય એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ કન્સિડર કરવાના નહીં. હવે આમાં કેટલા આવ્યા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ? 1, 2 and 3. સો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ એકની વેલ્યુ 5 છે, એવા 3 મળ્યા. સો દેટ મીન્સ 15 નેનોમીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ તો જુઓ, એમાં ડબલ બોન્ડ્સ છે, અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે. જુઓ જોઈ, આ છે, આ ડબલ બોન્ડ છે, આની માથે મેં પેન રાખી દીધી. અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે ક્યાંય? યસ ઓર નો? નો, નથી થતી. તો દેટ મીન્સ ધીસ ઇઝ નોટ એક્ઝોસાયક્લિક. એ સિમિલરલી આ ડબલ બોન્ડને હું કન્સિડર કરું, અહીંયા મેં પેન રાખી દીધી, નવી રિંગ સ્ટાર્ટ થાય છે? નથી થતી. સો દેટ મીન્સ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ કેટલા છે આપણી પાસે? 0. એક્ઝોસાયક્લિક ડીબી 0. તો એની વેલ્યુ કેટલી આવશે? 0 નેનોમીટર. એકની વેલ્યુ છે, એકની વેલ્યુ આવે છે કેટલી તમારી પાસે? 5 નેનોમીટર. જેટલા આવે એની વેલ્યુ તમારે મૂકી દેવાની. આ રીતના this way we can calculate exocyclic double bond in our system. Next what we are going to study is ring residue. Ring residue. Next topic છે આપણો ring residue. Now what do you mean by ring residue? Suppose I take example like this.
પહેલેથી જ જોતા છે. ફર્સ્ટ આપણી સિસ્ટમ કઈ છે? 2 ડબલ બોન્ડ્સ ઇન ધી સેમ રિંગ. તો કઈ સિસ્ટમ થશે આ? 2 ડબલ બોન્ડ્સ ઇન ડિફરન્ટ રિંગ. બે છે સેમ રિંગ અને ડિફરન્ટ રિંગ વાળું. તો આપણે કયું કન્સિડર કરતા હોઈએ છીએ જનરલી? સેમ રિંગ વાળું. હોમો એન્યુલર સિસ્ટમ. વેલ્યુ છે 253 નેનોમીટર. આગળના વિડીયોમાં મેં 254 નેનોમીટર લખાવ્યું હતું, ત્યાં કરેક્ટ કરી લેજો. ઓરિજિનલ વેલ્યુ ઇઝ 253 નેનોમીટર. હવે નેક્સ્ટ આપણે જોયું હતું, શું જોયું હતું? સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ. સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. સી આ તો આપણે આપણી સિસ્ટમમાં કન્સિડર કરી લીધો છે. આ સિસ છે પણ વી કન્સિડર ઇટ ઇન અવર સિસ્ટમ. સો આ સિસ નહીં થાય. હવે આ ડબલ બોન્ડ જુઓ કેવા છે. આ બે તો ટ્રાન્સ દેખાય જ છે. સો સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ કેવા છે આપણી પાસે? 0. તો આની વેલ્યુ છે 0 નેનોમીટર. થર્ડ છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ જે છે એ મેં હમણાં તમને કીધું, ન્યૂ રિંગ જ્યાંથી સ્ટાર્ટ થતી હોય, સપોઝ આ ડબલ બોન્ડને હું કન્સિડર કરું છું, અહીંયા મેં પેન મૂકી દીધી, ધીસ વે ન્યૂ રિંગ સ્ટાર્ટ થાય છે. સી કેન યુ સી? અહીંથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે. સો આ એક એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે આપણી પાસે. પછી નેક્સ્ટ જે જોઉં છું, સપોઝ આ ડબલ બોન્ડ જોઉં છું, આ ડબલ બોન્ડ. સી અહીંયા મેં પેન મૂકી દીધી, અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે. હા થાય છે, જો આવી રહી. સો દેટ મીન્સ આ આપણો સેકન્ડ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. સેકન્ડ. નેક્સ્ટ જે થર્ડ ડબલ બોન્ડ છે એને હું જોઉં તો અહીંયા હું પેન રાખી દઉં, અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે. જો અહીંયાથી આ નવી રિંગ સ્ટાર્ટ થઈ, દેટ મીન્સ આ ડબલ બોન્ડ બી કેવો છે? એક્ઝોસાયક્લિક છે. આ કહું છું. અહીંયા આ ડબલ બોન્ડને મેં કન્સિડર કરો તો આ છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કેટલા મળ્યા આપણને? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ 3 મળ્યા. સો 5 into 3 that means 15 નેનોમીટર. પછી ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, જે મેં એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન વાળો કન્સેપ્ટ કરાવ્યો એ જોઈએ. તો એમાં શું જોતા હતા કે આપણી સિસ્ટમ સિવાયના કેટલા ડબલ બોન્ડ્સ છે એક્સ્ટ્રા, એને જોતા હતા. આપણે આને સિસ્ટમ કન્સિડર કરી. એના સિવાય આ છે એ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે, ECB એક છે. સો ECB એકની વેલ્યુ કેટલી હતી? 30 હતી. સો આ 30 નેનોમીટર. વોટ એવર યુ ગેટ ધી આન્સર, દેટ વિલ બી યોર આન્સર. જે ટોટલ કરશો તમે, આનો ટોટલ આવશે લેમ્બડા મેક્સ વિલ બી 323 નેનોમીટર. સો દેટ વિલ બી યોર આન્સર. આવી રીતના તમારે બધા સમ્સની લેમ્બડા મેક્સ કેલ્ક્યુલેટ કરવાની છે. અને યસ, વન મોર થિંગ, હજી આમાં તમને ક્યાંક રિંગ રેસિડ્યુ નહીં, અલ્કાઇલ સબસ્ટિટ્યુશન આપશે. સો એ પણ જોઈ લઈએ અલ્કાઇલ સબસ્ટિટ્યુશન કેવી રીતના આપે છે. રિંગ રેસિડ્યુ બી કરાવું હમણાં. રિંગ રેસિડ્યુ કેવી રીતના છે પહેલાં અલ્કાઇલ સબસ્ટિટ્યુશન જોઈ લો. અલ્કાઇલ સબસ્ટિટ્યુશન રિંગ રેસિડ્યુ બાકી છે. રિંગ રેસિડ્યુ હું કરાવું હમણાં. પહેલાં અલ્કાઇલ સબસ્ટિટ્યુશન જોઈ લે, પછી હું રિંગ રેસિડ્યુ કરાવું છું કેવી રીતના થાય. સપોઝ આ સિસ્ટમ છે આપણી. અહીંયા એક મિથાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન છે અને અહીંયા એક મિથાઇલ ગ્રુપનું સબસ્ટિટ્યુશન છે. અહીંયા તો નહીં આવે, અહીંયા છે CH3. સો આમાં આપણે અલ્કાઇલ સબસ્ટિટ્યુશન કન્સિડર કરવાનું છે. તો પણ કયું કરવાનું? આ બે અલ્કાઇલ સબસ્ટિટ્યુશન એટલે શું? આવા R ગ્રુપ્સ કોઈ હોય, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, એને અલ્કાઇલ સબસ્ટિટ્યુશન કહેવાય. આપણે કયા કન્સિડર કરવાના? સપોઝ પહેલાં તો સિસ્ટમ જોવાની. સિસ્ટમ એટલે શું? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. સિસ્ટમ આપણી આટલી જ છે.
હવે આ ડબલ બોન્ડ નહીં, અલ્કાઇલ સબસ્ટિટ્યુશન, એક મિથાઇલ સબસ્ટિટ્યુશન અહીંયા છે, એક મિથાઇલ સબસ્ટિટ્યુશન અહીંયા છે. તમને જે કાંઈ પણ સબસ્ટિટ્યુશન્સ હશે એની વેલ્યુ ટેબલમાં આપેલી હશે, એક્ઝામમાં પણ આપેલી હશે. અલ્કાઇલ સબસ્ટિટ્યુશનની વેલ્યુ આપેલી હશે જ તમને ટેબલમાં. એ ટેબલમાં તમારે જોઈ અને એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની અને એ પ્રમાણે તમને એનો આન્સર મળશે. સપોઝ હું અહીંયા કહી દઉં છું કે તમારા CH3 જે અલ્કાઇલ ગ્રુપ છે, R કન્સિડર કરું છું, જે આની વેલ્યુ છે 5 નેનોમીટર. તો એવા કેટલા છે આપણી પાસે? 2 છે. તો 2 into 5 દેટ મીન્સ 10 નેનોમીટર. જે કાંઈ પણ સબસ્ટિટ્યુશન આપ્યા હશે એની તમને વેલ્યુ આપી હશે. સપોઝ તમને આરની જગ્યાએ કોઈ પોલાર ગ્રુપ્સ આપ્યા હશે, પોલાર ગ્રુપ્સ લાઈક એસિટેટ, OR, SR, ઇથર, થાયોઇથર, ક્લોરીન, બ્રોમીન, સેકન્ડરી એમિન. તો આ બધાની વેલ્યુ આપેલી હશે, તમારા ટેબલમાં હશે જ. આની છે 0 નેનોમીટર, આની છે 6 નેનોમીટર, આની 30 નેનોમીટર છે, ક્લોરીન બ્રોમિનની 5 નેનોમીટર છે, આની 60 નેનોમીટર છે. આ બધી વેલ્યુ યાદ રાખવાની તમારે જરૂર નથી, આ બધી ટેબલમાં આપેલી જ હશે, એક્ઝામમાં પણ તમને આપેલી જ હશે. જ્યાં ક્યાંય પણ આવા સબસ્ટિટ્યુશન, સપોઝ આ મિથાઇલની જગ્યાએ OAC લઉં હું તો એની વેલ્યુ કેટલી હશે? 0 હશે. સપોઝ અહીંયા કન્સિડર કરું હું SR, થાયોઇથર, તો એની વેલ્યુ કેટલી હશે? 30 નેનોમીટર. એવી રીતના જે વેલ્યુઝ હોય તમારે સબસ્ટિટ્યુટ કરવાની. હવે લાસ્ટ ટોપિક જે રિંગ રેસિડ્યુ છે એ સમજાવી દઉં. રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુ મીન્સ વોટ? તમે જે સિસ્ટમ કન્સિડર કરો છો એની બારેનો sp3 ટાઈપનો કાર્બન હોય એને રિંગ રેસિડ્યુ કહેવાય. સપોઝ હું સિસ્ટમ આટલી કન્સિડર કરું છું મારી. This is my system. Now, સિસ્ટમની બારેનો sp3 કાર્બન, સી આ sp2 કાર્બન કહેવાય, ડબલ બોન્ડ્સવાળા બધા sp2 કાર્બન કહેવાય. આ જ્યાં જુઓ, લુક એટ ધીસ કાર્બન, ધીસ ઇઝ sp3 કાર્બન. બધી સાઈડ ચેક કરવાનું, આ ડબલ બોન્ડની બે સાઈડ ચેક કરવાનું. અહીંયા sp3 કાર્બન છે, હા છે, તો આ રિંગ રેસિડ્યુ કહેવાય, આ બી રિંગ રેસિડ્યુ કહેવાય. હવે આ સાઈડ જુઓ, આ સાઈડ છે રિંગ રેસિડ્યુ નથી, તો પછી આગળ વધો. હવે આનું જુઓ, આ ડબલ બોન્ડ એક અહીંયા છે, અહીંયા H છે, Hને નહીં કન્સિડર કરવાનું, આપણે શું કન્સિડર કરવાનું છે? ખાલી sp3 કાર્બન. આગળ જાઓ, હવે અહીંયા બે જુઓ, ધીસ સાઈડ ડબલ બોન્ડ છે એટલે આને કન્સિડર નહીં કરવાનું. લેટ અસ ગો ટુ ધીસ સાઈડ, સી અહીંયા છે sp3 કાર્બન, તો આ છે રિંગ રેસિડ્યુ આપણું. રિંગ રેસિડ્યુને આપણે એરોથી બી માર્ક કરી શકીએ છીએ, લાઈક ધીસ વે. એનીથિંગ યુ ડુ, તમે આવી રીતના કરો તો પણ ચાલશે, સર્કલ કરો તો પણ ચાલશે, અને તમારી બુકમાં એરો માર્ક્સ આપ્યા છે. સો ધેટ વે યુ કેન ડુ. નેક્સ્ટ જોઈએ, આ ડબલ બોન્ડ બાકી રહી ગયો હતો, સો આ ડબલ બોન્ડની જોઈએ. સી એક સાઈડ છે sp3 કાર્બન, જો રિપીટ થતો હોય તો રિપીટ બી કરવાનો, વાંધો નથી. આ સાઈડ જોઈએ તો આ સાઈડ નથી. હવે ઉપર જાય, ઉપર આ સાઈડ H છે, આ સાઈડ કાર્બન છે sp3 કાર્બન. સો આ છે આપણું રિંગ રેસિડ્યુ. સો ટોટલ કેટલા રિંગ રેસિડ્યુ મળ્યા આપણને? 1, પછી આ બીજો હતો આ 3rd, આનો 4th અને આ 5th. 1, 2, 3, 4 અને આનો જ બીજો હતો એ 5th. એક રિંગ રેસિડ્યુની વેલ્યુ છે 5 નેનોમીટર. સો 5 into 5, 25 નેનોમીટર. રિંગ રેસિડ્યુની વેલ્યુ આવી રીતના કેલ્ક્યુલેટ થાય. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ, તમને વધારે આઈડિયા આવશે કે રિંગ રેસિડ્યુ કોને કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે? તમારી સિસ્ટમ ફાઇન્ડ કરવાની છે. આમાં ધીસ ઇઝ યોર
સિસ્ટમ, હોમોએન્યુલર સિસ્ટમ થશે. હિટ્રોએન્યુલર અને હોમોએન્યુલર બે હોય ત્યારે કઈ કન્સિડર કરવાની છે આપણે? હોમોએન્યુલર સિસ્ટમ છે. હવે અત્યારે ફોર નાવ વી આર કન્સિડરિંગ ઓનલી રિંગ રેસિડ્યુ. અહીંયાથી સ્ટાર્ટ કરો. જો બે સાઈડ જોવાનું, આ સાઈડ જો છે રિંગ રેસિડ્યુ sp3 કાર્બન છે તો આને સર્કલ કરો. આ સાઈડ જાઓ, આ સાઈડ છે ના નથી. શું કામ? કેમ કે sp2 કાર્બન છે. હવે આ ડબલ બોન્ડને ચેક કરો. ઉપર જાઓ, અહીંયા sp3 કાર્બન છે, યસ, સો ધીસ ઇઝ રિંગ રેસિડ્યુ. બીજી સાઈડ જાઓ, અહીંયા છે નથી, ડબલ બોન્ડ છે એટલે sp2 કાર્બન કહેવાય. ધીસ સાઈડ અહીંયા જો છે નથી. શું કામ? કેમ કે sp2 કાર્બન છે, ડબલ બોન્ડ છે. આગળ વધો, અહીંયા જો આ ડબલ બોન્ડ છે ને આ સાઈડ શું છે તો કે sp2 કાર્બન છે, પણ આ સાઈડ જો શું છે sp3 કાર્બન. સો ધીસ ઇઝ અનધર રિંગ રેસિડ્યુ. ઉપર જાઓ, ઉપર અહીંયા તો હાઇડ્રોજન છે પણ અહીંયા જો છે રિંગ રેસિડ્યુ. સો ધીસ ઇઝ ફોર્થ રિંગ રેસિડ્યુ. આવી રીતના આપણે રિંગ રેસિડ્યુને કન્સિડર કરવાના છે. અને હજી એક જો આ સાઈડ ઉપર તો જોયું આપણે આ સાઈડ, પણ અહીંયા હજી એક રહી ગયું. આનો આ સાઈડ જો અને આ સાઈડ જો, અહીંયા છે પાછું, યસ છે, તો આને પાછું સર્કલ કરવાનું. કેટલા રિંગ રેસિડ્યુ આવ્યા? 1 2 3 4 and 5. એક રિંગ રેસિડ્યુની વેલ્યુ કેટલી હોય? 5. આર રિંગ રેસિડ્યુ. એક રિંગ રેસિડ્યુની વેલ્યુ 5 હોય, આપણને 5 મળ્યા. સો વી વિલ ગેટ 25 નેનોમીટર. ઇટ ઇઝ નોટ નેસેસરી કે દર વખતે 5 રિંગ રેસિડ્યુ મળે. કોઈ વાર 0 રિંગ રેસિડ્યુ મળે, 3 મળે, 2 મળે. It can be whatever. It is not necessary that you will always get 5 ring residue. જરાય જરૂરી નથી. સો આવી રીતના આમાં આપણે બધા કયા પેરામીટર્સ છે બધા પેરામીટર્સ જોઈ લીધા છે. Now from a book we are going to solve the examples. So these are your examples. See, first example કયું છે તમારું? કોલેસ્ટા 3,5-diene. હવે ફર્સ્ટ આપણે શું જોતા હતા? સિસ્ટમ કન્સિડર કરતા હતા બેઝ વેલ્યુ માટે. સી બેઝ વેલ્યુ ફોર આમાં જો ડબલ બોન્ડ્સ ક્યાં છે? બે 2 ડબલ બોન્ડ્સ આર નોટ ઇન ધી સેમ રિંગ. તો કયું કન્સિડર કરવાનું આપણે? હિટ્રોએન્યુલર સિસ્ટમ. હિટ્રોએન્યુલર સિસ્ટમ હોય તો આપણે એની વેલ્યુ જોઈ હતી. કેટલી હતી? 214 નેનોમીટર, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. જેમ આપણે લાઇનમાં જતા હતા એમ જ જઈએ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ. કેટલા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ છે જોવો જોઈએ. 1 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. તો ધેટ મીન્સ આપણે જે કન્સિડર કરતા હતા એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એક પ્રેઝન્ટ છે, તો એની ધેટ મીન્સ 5 નેનોમીટર. એક કેવી રીતના 5 આવ્યું? ધીસ વે. પેનથી રાખીને ચેક કરો. સી આ ડબલ બોન્ડ છે, અહીંયાથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે, ક્યાંય નથી થતી. તો ધેટ મીન્સ આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નો કહેવાય. હવે આ જુઓ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે. જો અહીંયાથી જ્યાં પૂરું થાય છે આ ડબલ બોન્ડ, ત્યાંથી નવી રિંગ સ્ટાર્ટ થાય છે. હા થાય છે, આ વાળી. સો ધેટ મીન્સ 1 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, ધેટ મીન્સ 5 નેનોમીટર. પછી આપણે જોતા હતા સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. આમાં તમને ક્યાંય સિસ ફોર્મ દેખાય છે? બેઝ ડબલ બોન્ડ છે એની તો સિસ્ટમ છે, એમાં સિસ ફોર્મની વાત જ ક્યાં છે? સો ધેટ મીન્સ 0. એટલે અહીંયા ક્યાંય તમને લખ્યું નથી. એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ જોતા હતા આપણે. ક્યાંય એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે નથી, કેમ કે આ તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધા છે. સો ધેટ વી ડોન્ટ હેવ ટુ કાઉન્ટ અગેન. સો ધેટ મીન્સ એની વેલ્યુ બી 0 છે. ધેટ મીન્સ અહીંયા કન્સિડર નથી કરી. એન્ડ અલ્કાઇલ સબસ્ટિટ્યુશન ઓર રિંગ રેસિડ્યુ. જો રિંગ રેસિડ્યુ કેલ્ક્યુલેટ કરવામાં આનામાં આવશે. આ ડબલ બોન્ડને હું કન્સિડર કરું છું પહેલાં તો આ સાઈડ જાઉં તો એક રિંગ રેસિડ્યુ છે. જો તમને એરો કરીને આપ્યું છે, ધેટ મીન્સ 1 રિંગ રેસિડ્યુ. હવે આ સાઈડ જાઓ, જો અહીંયા તો ડબલ બોન્ડ છે. સો અહીંયા આપણે એને રિંગ રેસિડ્યુ નહીં કન્સિડર કરીએ. નેક્સ્ટ હવે આ ડબલ બોન્ડનું જોઈએ તો આ ડબલ બોન્ડ આ સાઈડ જુઓ તો sp2 કાર્બન છે, બટ અહીંયા જુઓ તો sp3 કાર્બન છે. સો ધેટ મીન્સ આ બીજું રિંગ રેસિડ્યુ. હવે આ સાઈડ જુઓ, આ સાઈડ જુઓ એક છે sp3 કાર્બન, તો ધેટ મીન્સ આ થર્ડ રિંગ રેસિડ્યુ. અને અહીંયા હાઇડ્રોજન છે, તો ધેટ મીન્સ વી ડોન્ટ હેવ ટુ કન્સિડર ધેટ એઝ રિંગ રેસિડ્યુ. નાવ આમાં તમારે જો અહીંયા અલ્કાઇલ સબસ્ટિટ્યુશન દેખાય છે CFC, પણ આપણે એને
કન્સિડર ન કર્યો, એની વેલ્યુ ના લખી. વાય? બિકોઝ તમારી સિસ્ટમ આટલી જ છે. જેટલી હું પેનથી ડ્રો કરું છું તમારી સિસ્ટમ એટલી જ છે. સિસ્ટમમાં જેટલું હોય અને સપોઝ અહીંયા રિંગ રેસિડ્યુ આપ્યું હોત તો યુ હેવ ટુ કન્સિડર, પણ આ તો રિંગની બારે છે, તો રિંગની બારેનું આપણે અલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ કન્સિડર નહીં કરવાનું, સિસ્ટમની બહારનું અલ્કાઇલ સબસ્ટિટ્યુશન કન્સિડર નહીં કરવાનું. સો અહીંયા રિંગ અલ્કાઇલ સબસ્ટિટ્યુશન ઓર રિંગ રેસિડ્યુ છે, ઓર દેટ મીન્સ અહીંયા રિંગ રેસિડ્યુ જ કન્સિડર કર્યા છે. 3 × 5 દેટ મીન્સ 15 નેનોમીટર. પછી એને એડ કરીને યુ વિલ ગેટ લેમ્ડા મેક્સ. કેટલી આવી છે? 234 નેનોમીટર. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જુઓ, પહેલાં તો સિસ્ટમ કન્સિડર કરવાની. આપણે સિસ્ટમ જોવાની કઈ છે? 2 ડબલ બોન્ડ્સ આર ઇન સેમ રિંગ, 2 ડબલ બોન્ડ્સ બીજી રિંગમાં અલગ છે. તો ફર્સ્ટ આપણે કઈ સિસ્ટમ કન્સિડર કરીએ છીએ? જનરલી હોમોએન્યુલર અને હેટ્રોએન્યુલર બે સિસ્ટમ હોય તો જનરલી આપણે હોમોએન્યુલર સિસ્ટમ કન્સિડર કરવાની. જનરલી નહીં કરવાની, ઇટ ઇઝ કમ્પલસરી. So that means base value for homoannular diene that is 253 nanometer. 253 જ યાદ રાખજો, 254 નથી, it is 253 only. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે આપણી પાસે. આ તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધું આને. એના સિવાય કયું છે? આ છે. હવે આ તો દેખાય જ છે ટ્રાન્સ. સો દેટ મીન્સ સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ 0 છે, એટલે અહીંયા ક્યાં લખ્યા નથી. થર્ડ આપણે જોઈએ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, એક્સટેન્ડેડ ડબલ બોન્ડેડ કોન્જ્યુગેશન. હવે એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એટલે શું? તો કે આ સિસ્ટમ કન્સિડર કરી, એની બારેના કેટલા ડબલ બોન્ડ છે? તો કે એક ડબલ બોન્ડ છે આપણી પાસે. વન એક્સટેન્ડેડ ડબલ બોન્ડ કોન્જ્યુગેશન આપણે એની વેલ્યુ કેટલી લેતા હતા? 30 નેનોમીટર. સો ધીસ ઇઝ 30 નેનોમીટર ફોર વન ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. નેક્સ્ટ આપણે જોઈએ તો એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ માટે શું કરતા હતા આપણે? પેન રાખીને ચેક કરો. સી, જ્યાં ડબલ બોન્ડ કમ્પ્લીટ થાય છે ત્યાંથી ન્યૂ રિંગ સ્ટાર્ટ થાય છે. યસ, થાય છે. સો વન એક્સટેન્ડેડ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આમાં જુઓ, આ ડબલ બોન્ડ જ્યાં કમ્પ્લીટ થાય છે ત્યાંથી ન્યૂ રિંગ સ્ટાર્ટ થાય છે. યસ, સો ધીસ ઇઝ અનધર એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. આ જુઓ, જ્યાં રિંગ ડબલ બોન્ડ કમ્પ્લીટ થયો ત્યાં રિંગ સ્ટાર્ટ થાય. સો ધીસ ઇઝ થર્ડ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સો ડબલ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ કેટલા છે? 3. 3 ઇન્ટુ 1 ની વેલ્યુ 5 છે, તો 3 ની વેલ્યુ 15 આવશે. એન્ડ ધ લાસ્ટ થિંગ, રિંગ રેસિડ્યુ કેલ્ક્યુલેટ કરવાના છે આપણે. ચલો, સો આ ડબલ બોન્ડને પહેલાં કન્સિડર કરીએ તો આ સાઈડ જુઓ, sp3 કાર્બન છે, હા છે. આ સાઈડ જુઓ, sp3 કાર્બન છે, હા છે. સો દેટ મીન્સ આ બે રિંગ રેસિડ્યુ છે. આગળ વધો, અહીંયા છે? ના, નથી. શું કામ? કેમ કે ડબલ બોન્ડ એટલે sp2 કાર્બન થાય. આગળ જાઓ. હવે આનું જુઓ તો અહીંયા છે ડબલ બોન્ડ છે, તો આને કન્સિડર નહીં કરવાના. શું કામ? કેમ કે આ sp2 કાર્બન છે, પણ અહીંયા જો sp3 કાર્બન છે. દેટ મીન્સ થર્ડ રિંગ રેસિડ્યુ. હવે આનું જોવા જઈએ તો આ ડબલ બોન્ડ છે ને આ સાઈડ છે? યસ છે. જો અહીંયા sp3 કાર્બન જ છે, તો આ ફોર્થ. આ સાઈડ જો અહીંયા છે? નથી. શું કામ? કેમ કે અહીંયા sp2 કાર્બન છે. ઉપર જાઓ, અહીંયા તો હાઇડ્રોજન છે, પણ અહીંયા શું છે? sp3 કાર્બન, તો આ ફિફ્થ. દેટ મીન્સ યુ હેવ 5 રિંગ રેસિડ્યુ. એકની વેલ્યુ 5 છે, 5 મલ્ટીપ્લાય બાય 5, કેમ કે તમારી પાસે 5 રિંગ રેસિડ્યુ એવા. સો 25. વોટ એવર યુ વિલ એડ, વોટ એવર યુ ટોટલ ઇઝ યોર આન્સર. લેમ્ડા મેક્સ કેટલી છે? 323 નેનોમીટર. આ સમ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ વ્યૂથી, બિકોઝ આ બધા સમ્સ પૂછાયેલા છે એક વાર. થર્ડ સમ જોઈએ આપણે, થર્ડ એક્ઝામ્પલ. ચલો, સિસ્ટમ કઈ આવશે આમાં? હવે ખબર પડવી જોઈએ કઈ સિસ્ટમ આવશે. હોમોએન્યુલર સિસ્ટમ આવશે. શું કામ? કેમ કે હોમોએન્યુલર અને હેટ્રોએન્યુલર બે હોય ત્યારે કઈ કન્સિડર કરવાની? હોમોએન્યુલર સિસ્ટમ જ કન્સિડર કરવાની. સો આ સિસ્ટમ આપણે આટલી કન્સિડર કરી છે. શું છે એની વેલ્યુ? 253 નેનોમીટર. નેક્સ્ટ આપણે જોઈએ, આપણે આપણી જ ફોર્મમાં જવાનું, બધું ચેક કરવાનું. સિસ ફોર્મ આપણે જોતા હતા, સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટ, સિસ ફોર્મ ઓફ ડબલ બોન્ડ્સ. ચલો જોતા જાઓ. આ તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધું છે, આ વાળું. સો દેટ મીન્સ આના સિવાયના કેટલા સિસમાં છે? ચલો જોતા જાઓ. આ ડબલ બોન્ડ છે એ તો ટ્રાન્સમાં દેખાય જ છે, સો આ સિસ નથી.
આ ડબલ બોન્ડ્સ બે જો આ ટ્રાન્સમાં છે તો એકે સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ નથી, તો સિસની વેલ્યુ કેટલી આવશે? 0. દેટ મીન્સ અહીંયા એટલે લખેલું નથી. પછી નેક્સ્ટ વોટ વી વર સીઈંગ ઇઝ એક્સટેન્ડેડ ડબલ બોન્ડેડ કોન્જ્યુગેશન. ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન, ચલો જોતા જાઓ. ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન કેટલું છે? આને તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધી, તો આ નહીં આવે. એક આ છે અને એક આ છે, ધીસ એક આ અને એક આ. ધેટ મીન્સ 2 ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. એકની વેલ્યુ કેટલી છે? 30 છે, એવા 2 હશે. ધેટ મીન્સ એની વેલ્યુ આવશે 60 નેનોમીટર. હવે જોઈએ આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ્સ જોઈએ, જ્યાંથી ડબલ બોન્ડ કમ્પ્લીટ થતો હોય ત્યાંથી નવી રિંગ સ્ટાર્ટ થતી હોય તો એને કહેવાય એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સપોઝ અહીંયા પેન રાખી દીધી મેં, નવી રિંગ સ્ટાર્ટ થાય છે, નથી થતી, તો આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ નથી. અહીંયા જોઈએ, આ ડબલ બોન્ડ છે, અહીંયા પેન રાખી દીધી મેં, થાય છે ને, એક નવી રિંગ સ્ટાર્ટ થાય છે, યસ થાય છે, તો આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. અહીંયા જો, અહીંયા પેન રાખી દીધી મેં, અહીંયાથી સ્ટાર્ટ થાય છે નવી રિંગ, હા થાય છે, તો દેટ મીન્સ આ કેવો છે? એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. અહીંયા પેન રાખી દીધી, અહીંયાથી બી નવી રિંગ સ્ટાર્ટ થાય છે, તો દેટ મીન્સ ધીસ ઇઝ ઓલ્સો અન એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. હવે એકની વેલ્યુ કેટલી છે? 5. સો વી હેવ 3 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. સો 3 into 5 that means 15 nanometer. And the last thing what we are going to see is ring residue. હવે આમાં ring residue કન્સિડર કરવાના છે આપણે. ચલો ફર્સ્ટ આ ડબલ બોન્ડને લઈ લઈએ, તો અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા જો કાર્બન જ જોવાનું આપણે. અહીંયા છે એક કાર્બન, હા છે, તો દેટ મીન્સ આ કેવો છે? આપણો રિંગ રેસિડ્યુ છે. હવે અહીંયા જો એક અહીંયા છે, બીજું હાઇડ્રોજન છે, અહીંયા ડબલ બોન્ડ છે એટલે sp2 થઈ ગયો. હવે આ કાર્બન, આ ડબલ બોન્ડનું જોતા જાઓ, અહીંયા છે sp2, અહીંયા છે sp3, દેટ મીન્સ આ બીજો રિંગ રેસિડ્યુ. આ સાઈડ આવો, અહીંયા ડબલ બોન્ડ છે sp2 અને એક હાઇડ્રોજન છે, દેટ મીન્સ અહીંયા કાંઈ નહીં. હવે આ ડબલ બોન્ડને જુઓ, અહીંયા sp2, અહીંયા હાઇડ્રોજન, તો આને કન્સિડર નહીં થાય. હવે અહીંયા આવો, અહીંયા sp2 કાર્બન છે, અહીંયા sp3 કાર્બન છે, દેટ મીન્સ આ કેવો છે? રિંગ રેસિડ્યુ છે. 3 રિંગ રેસિડ્યુ આવ્યા. નેક્સ્ટ છે 4th, આ ડબલ બોન્ડ છે. હવે આનું આ સાઈડ જુઓ, અહીંયા sp2 કાર્બન છે પણ અહીંયા sp3 કાર્બન છે, દેટ મીન્સ આ 4th. આને જુઓ, આ ડબલ બોન્ડ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા sp3 કાર્બન છે, દેટ મીન્સ આ 5th. 5 રિંગ રેસિડ્યુ છે તમારા પાસે. એકની વેલ્યુ કેટલી છે? 5, એવા 5 છે, તો 5 5 are 25. દેટ મીન્સ 25 નેનોમીટર રિંગ રેસિડ્યુની વેલ્યુ આવશે. હવે અહીંયા જો રિંગ રેસિડ્યુ છે પણ સાથે અલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ છે, તો આપણે કેમ એને કન્સિડર ના કર્યા? બિકોઝ આપણી સિસ્ટમ કેટલી હતી? અહીંયા સુધીની જ હતી. આ સિસ્ટમનો પાર્ટ નથી, આ બહારનો પાર્ટ છે, એક્સ્ટ્રા પાર્ટ છે. જે કાંઈ પણ એક્સ્ટ્રા પાર્ટ હોય એનું કાંઈ કન્સિડર કરવાનું નહીં. દેટ મીન્સ એટલે આપણે અહીંયા આર કે અલ્કાઇલ સબસ્ટિટ્યુશન અને મિથાઇલ ગ્રુપ છે એને કન્સિડર કર્યો નથી. વોટ એવર યુ ગેટ, આનો ટોટલ કરશો, જે કાંઈ પણ આન્સર આવશે એ તમારો આન્સર રહેશે. સપોઝ અહીંયા 5 ને 5 10 + 3 13, કેરી ઓવર 1 5 6 7 8 9 10 11 12 13 14 15 1 353 નેનોમીટર. આવી રીતે હજી એક સમ પાછળ છે, બધા કેલ્ક્યુલેટ કરવાના છે. 4th અને 5th કેલ્ક્યુલેટ કરજો તમારી રીતે. સી વોટ યુ ગેટ ધી આન્સર. ક્યાંય તમને ડાઉટ લાગે તો યુ કેન કોન્ટેક્ટ મી. હવે આપણે જોવાનું છે 6th સમ. 6th સમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ તમને કહી દઉં, બિકોઝ આમાં બ્યુટાડાઇન સિસ્ટમ છે અને બ્યુટાડાઇન સિસ્ટમની વેલ્યુ તમારા ટેબલમાં આપેલી નહીં હોય. બ્યુટાડાઇન મીન્સ શું? બ્યુટ મીન્સ કેટલા કાર્બન? 4 કાર્બન, 1 2 3 and 4, 4 કાર્બન. અને ડાઇન એટલે શું? 2 ડબલ બોન્ડ્સ. ધેટ મીન્સ આ બ્યુટાડાઇન સિસ્ટમ છે. બ્યુટાડાઇનની વેલ્યુ યાદ રાખીને જવાની છે, બિકોઝ બ્યુટાડાઇનની સિસ્ટમ તમને ક્યાંય આપતા નથી, એની વેલ્યુ નથી આપતા. આ 217 છે એ ક્યાંય આપેલું નહીં હોય, તમારે યાદ રાખીને જવાનું છે. એટલે આ સમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5th સમ. બેઝ વેલ્યુ ફોર બ્યુટાડાઇન કેટલી છે? 217 નેનોમીટર. આ યાદ રાખીને જવાની છે, આ પ્રેક્ટિકલી આવેલી હોય. નાવ
આ આપણી સિસ્ટમ આ કન્સિડર કરી છે આપણે, આ વાળી. ધીસ ઇઝ અવર સિસ્ટમ. હવે આમાં અલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટ જુઓ જોઈએ. અલ્કાઇલ સબસ્ટિટ્યુશન એટલે કયા? જો 1, 2 and 3 ડબલ બોન્ડની સિસ્ટમ કન્સિડર કરી છે અહીંયા સુધીની. એક આ અલ્કાઇલ સબસ્ટિટ્યુશન છે મિથાઇલોન આ સેકન્ડ, દેટ મીન્સ 2 into 5 10 નેનોમીટર અલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટની વેલ્યુ છે. CH3ની વેલ્યુ કેટલી છે? 1ની 5 નેનોમીટર, એવા બે છે. દેટ મીન્સ 10 નેનોમીટર અલ્કાઇલ સબસ્ટિટ્યુઅન્ટની વેલ્યુ છે. થર્ડ એ લોકોએ કન્સિડર કર્યું છે રિંગ રેસિડ્યુ. રિંગ રેસિડ્યુ આપણે કેવી રીતના જોતા હતા? રિંગની બહારનો sp3 કાર્બન, પણ એ રિંગમાં જોવો જોઈએ. સી આ sp3 કાર્બન જ કહેવાય, પણ આને આપણે રિંગ રેસિડ્યુમાં કન્સિડર ના કરીએ. શું કામ? કેમ કે રિંગમાં નથી. હવે અહીંયા ક્યાંય રિંગમાં નથી, બટ આ કાર્બન જો આ ડબલ બોન્ડની બહાર અહીંયા છે sp3 કાર્બન છે, અહીંયા જો આ sp3 કાર્બન છે. સો દેટ મીન્સ 2 sp3 કાર્બન, દેટ મીન્સ 2 રિંગ રેસિડ્યુ, 2 into 5 that will give you 10 નેનોમીટર. પછી છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એટલે જ્યાંથી નવી રિંગ સ્ટાર્ટ થતી હોય એવા ડબલ બોન્ડ. સી અહીંયા હું ડબલ બોન્ડ અહીંયા પેન મૂકું તો નવી રિંગ સ્ટાર્ટ થાય છે? યસ, થાય છે. તો આ કેવો છે? એક્ઝોસાયક્લિક છે. એક્ઝોસાયક્લિક DB ડબલ બોન્ડ. 1 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ that is 5 નેનોમીટર. સિસ ફોર્મ ઓફ એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. આમાં ક્યાંય સિસ ફોર્મ એવું તો છે જ નહીં. સિસ ટ્રાન્સ ક્યાં આવે? જ્યાં રિંગ હોય ત્યાં જ આવે. નોર્મલ N ગ્રુપ હોય ત્યાં આવું ક્યાંય સિસ અને ટ્રાન્સ નો આવે. સો દેટ મીન્સ એની વેલ્યુ 0 છે. અને એક્સટેન્ડેડ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન એવું તો કાંઈ છે નહીં, બિકોઝ આને તો આપણે સિસ્ટમમાં કન્સિડર કરી લીધું છે આખું. બ્યુટાડાઇન એટલે 4 કાર્બનવાળી સિસ્ટમ કન્સિડર કરી લીધી. દેટ મીન્સ એમાં પણ તમારે ક્યાંય ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન આવશે નહીં. સો વોટ એવર યુ એડ દેટ વિલ બી યોર આન્સર 242 નેનોમીટર. સી આ નોટ આપેલી જ છે. બેઝ વેલ્યુ ફોર બ્યુટાડાઇન ઇઝ 217 નેનોમીટર. ધીસ યુ હેવ ટુ શું કહેવાય, આપણે યાદ રાખીને જ જવાનું છે. બીજો કોઈ સોલ્યુશન નથી આનો. એટલે એક વેલ્યુ યાદ રાખીને જવાની જ છે. બાકી આ 214, 253 રિંગ રેસિડ્યુની વેલ્યુ બધી તમારા ચાર્ટમાં આપેલી જ હશે. સો ધીસ 4th and 5th સમ દેટ વિલ બી યોર હોમવર્ક. નેક્સ્ટ લેક્ચરમાં ક્યાંય પણ ડાઉટ હોય તો પૂછી લેજો આ બે સમમાં. અને અહીંયા તમારી ફર્સ્ટ સિસ્ટમ છે એ કમ્પ્લીટ થાય છે, ડાઈ-ઇન સિસ્ટમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇનોન સિસ્ટમમાં થોડુંક જ ચેન્જીસ છે, બાકી બધું સેમ જ છે. સો ઇન નેક્સ્ટ લેક્ચર વિલ બી સ્ટડીંગ અબાઉટ ઇનોન સિસ્ટમ અને લાસ્ટમાં પછી એરોમેટિક સિસ્ટમ. ઓકે, સો દેટ વિલ બી અબાઉટ ધી UV સ્પેક્ટ્રોસ્કોપી. થેન્ક યુ.